નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ઓગસ્ટ પ્રસ્તાવ 1940 કોના દ્વારા રજૂ કરાયો હતો? તો 8 ઓગસ્ટ 1940 લોર્ડ લિનલિથગો દ્વારા ઓગસ્ટ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બીજો પ્રશ્ન છે, ક્રિપ્સ મિશન કયા વર્ષમાં આવ્યું હતું? ઈસવીસન 1942માં, જેના અધ્યક્ષ હતા સર સ્ટેફર્ડ ક્રિપ્સ. ત્રીજો પ્રશ્ન છે, રાજગોપાલાચારી ફોર્મ્યુલા કયા વર્ષમાં આવ્યો? ઈસવીસન 1944માં. ચોથો પ્રશ્ન છે, વેવેલ યોજના કયા વર્ષમાં આવી? ઈસવીસન 1945માં, વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા. પાંચમો પ્રશ્ન છે, કેબિનેટ મિશન યોજના કયા વર્ષમાં આવ્યું? ઈસવીસન 1946માં. છઠ્ઠો પ્રશ્ન છે, કેબિનેટ મિશનના 3 સભ્યો કોણ હતા? તો પહેલા હતા અધ્યક્ષ લોર્ડ પેથિક લોરેન્સ, જે ભારતના સચિવ હતા. બીજા હતા સર સ્ટેફર્ડ ક્રિપ્સ, બોર્ડ ઓફ ટ્રેડના અધ્યક્ષ. અને ત્રીજા હતા એવી એલેક્ઝાન્ડર, પ્રથમ નૌસેના મંત્રી. સાતમો પ્રશ્ન છે, 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટનના વડાપ્રધાન એટલીએ કયા સમય સુધીમાં ભારતીયોને સત્તા સોંપવાની જાહેરાત કરી હતી? 30 જૂન 1948. આઠમો પ્રશ્ન છે, કઈ યોજના અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી? કેબિનેટ મિશન. નવમો પ્રશ્ન છે, મુસ્લિમ લીગે કયા દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો? 16 ઓગસ્ટ 1946. 10મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારની રચના કયા વર્ષમાં કરવામાં આવી? ઈસવીસન 1946માં. 11મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના વડાપ્રધાન, વિદેશ મંત્રી અને કામચલાઉ પરિષદના ઉપસભાપતિ કોણ હતા? જવાહરલાલ નહેરુ. 12મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી કોણ હતા? સરદાર પટેલ. 13મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના રક્ષા મંત્રી કોણ હતા? બલદેવસિંહ. કામચલાઉ સરકારના ઉદ્યોગ અને વિતરણ મંત્રી કોણ હતા? જ્હોન મથાઈ. 15મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના ખાદ્ય અને કૃષિ મંત્રી કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. 16મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના રેલવે મંત્રી કોણ હતા? આસફ અલી. 17મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કોણ હતા? જગજીવન રામ. 18મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના શિક્ષા મંત્રી કોણ હતા? સી રાજગોપાલાચારી. 19મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના કાયદા મંત્રી કોણ હતા? યોગેન્દ્રનાથ મંડલ. 20મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના ઉર્જા, ખાણ અને નિર્માણ મંત્રી કોણ હતા? ડૉક્ટર હોમી ભાભા. 21મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના નાણામંત્રી કોણ હતા? લિયાકત અલી ખાન. 22મો પ્રશ્ન છે, કામચલાઉ સરકારના વાણિજ્ય મંત્રી કોણ હતા? આઈ સુંદરીગર.
કામચલાઉ સરકારના સ્વાસ્થ્ય મંત્રી કોણ હતા? ગંજફર અલી ખાન. કામચલાઉ સરકારના સંચાર મંત્રી કોણ હતા? અબ્દુલ ખાન નિસ્તાર. 25મો પ્રશ્ન છે, માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ કરાઈ? 3 જૂન 1947માં, જેને 3 જૂન યોજના પણ કહેવામાં આવે છે. 26મો પ્રશ્ન છે, ભારત પાકિસ્તાન ભાગલા કઈ યોજના અંતર્ગત થયા? માઉન્ટ બેટન યોજના. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાનુસાર હોવું જોઈએ વિધાન કોનું છે? ગાંધીજીનું. બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ ઝીલી ન શકે એટલું જડ બનાવી દેવું નથી વિધાન કોનું છે? જવાહરલાલ નહેરુનું. લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકાતો નથી, એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ વિધાન કોનું છે? ગાંધીજીનું. 30મો પ્રશ્ન છે, ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપથી એકાત્મ છે ન તો પૂર્ણ રૂપથી સમવાયતંત્રી છે, પરંતુ બંનેનું મિશ્રણ છે વિધાન કોનું છે? ડી.ડી. બાસુનું.